ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા સવારમાં 7:15 થવા આવ્યા છે. 5 મિનિટની વાર છે 7:15. અને અહીંયા મમ્મી બનાવે છે સવારનો ચા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હા. તો ચાલો બધા સવારની ચા પીવા. આવી જાવ હાલો બધા. સવારમાં ચા નાસ્તો કરવા. આજનો બ્લોગ વહેલો ચાલુ થઈ ગયો કેમ કે મારે જવું છે હમણાં બહાર. કેમ તમારે આવું છે? ના, તું જે કામ ઉપર જવાનું હોય તો માન ન આવવાનું. હા એમ આવું હોય તો એમ અને શું હોય ફરવાની મજા આવે કે નહીં ફરવા લઈ બધા? જા ને તેથી આવીશ. ફરવા ક્યાં જવું? ફરવા તું નહીં લઈ જા. હા તો એ પૂછું ક્યાં જવું એમ? તું તને ખબર હોય ક્યાં સારું હોય, મને ન ખબર હોય કાંઈ. ધાબે જાય, ધાબે બહુ સારું છે ફરવા. તો ન્યા લઈ જા, બીજું હું. હે આ તો ન્યા લઈ જા. એટલે હું ખર્ચોય નહીં એમ કઈ. અને આમ જો મસ્ત ચા ઉકળી ગયો હે અહીંયા. અને જેને ચા પીવો હોય એ આવી જાવ એમ. હા. અને આજ તો દિવસનો થોડોક મમ્મી બ્લોગ લેશે. હું કદાચ થોડોક મોડો આવીશ. લેવો મમ્મી બ્લોગ એકલા? તો લઈશ, નકર આવીને લેજે. એકલા નહીં લ્યો તમે બ્લોગ? લેવા હે તો લઈશ, કહું છું ખરા, નહીં તો તું આવીને લેજે. એવું છે? ટ્રાય તો કરજો એક વખત. જો હું વિચારશું, ટ્રાય કરશું. હા એમ. શોખ થાય તો કરશું. હા ટ્રાય કરજો પાછા. હો આમ કરી દીધું. હવે જોઈએ આપણે હું આવું ત્યારે મમ્મીએ કઈ શૂટ કર્યું છે કે નહીં એમ. હે કાંઈ નહીં હાલો તો હવે જઈ તમે ખાઈ લ્યો, બીજું મારે કંઈ ખાવું નથી. તો જો ભાઈ 7:15 થયા છે અને હું ઘરે આવી ગયો છું. એમ તો પેલા 7 વાગ્યા પહેલા થોડોક આવી ગયો હતો. અને મમ્મી અહીંયા શરબત બનાવે છે, થોડુંક હાઇડ્રેશન કરી લઉં ને. એમ આખો દિવસ પાણી નહોતું પીધું ને એટલે. મમ્મી પાણીની બોટલ ગમે ત્યાં જાય ને પેલી લઈને જ જવાય. હે એમ તો મેં ત્યાંથી 2 10 વાળી પાણીની બોટલ લઈને પી લીધી હતી. અને આ જો એકદમ મસ્ત પાણીની બોટલ લઈને તકમરિયાનું શરબત બને છે. એના કરતા લઈને જવાય ઘરે. એવું આગલી વખતે એવું કરશો જાય છે. બોટલ લઈને જ જવાય. હા અને મેં મમ્મીને કીધું હતું કે આખો દિવસમાં એકાદી 2 ક્લિપ લેજે પણ ભૂલી નહીં. ગઈ હું. ઉઠીને બહાર લઈ ગઈ ને, હા ભૂલી ગઈ. તો ભૂલાઈ ગયું એમ? હા. લ્યો બોલો, માણસ ભૂલી જાય છે. મેં પહેલા કીધું હતું મારા મમ્મીને ભૂલવાની બીમારી થઈ ગઈ છે. इसका कुछ अभी सीरियस हाँ उम्र થઈ ગઈ ને એટલે ભૂલાઈ જાય. इसका अभी कुछ सीरियस इलाज ढूंढना पड़ेगा. है मम्मी? इसका अभी कुछ सीरियस इलाज ढूंढना पड़ेगा. ऐसा क्यों लगता है? ढूंढना पड़ेगा क्या किया जाए इसके लिए बोलो? कुछ नहीं. कुछ नहीं. मैं હવે તરબૂચ લેવાનું નહોતો કઈ ગયો તમને? નહીં કીધું નહોતું. નહોતું કીધું તો હું ભૂલી ગયો. મને થોડીક અસર ચેપ લાગી ગયો. આ લોકોને શરબત પીવું હોય ઘણું વધારે છે. હા હાલો હાલો. વધારે બની ગયું થોડુંક આ વખતે ઓલો આંકડો ફિક્સ ન રહ્યો. હે હા, આપણો ફિક્સ ન રહ્યો, વધારે બની ગયું. હા કાંઈ નહીં હાલો શરબત પી લઈ પછી કંઈક બાકાજી કરીએ. જમવામાં શું છે ને બધું બતાવું પછી આપણે હા, શું બન્યું છે. રસમલાઈ ખાવાની ઈચ્છા છે મમ્મી. કેવું ન ખવાય? ન ખવાય તો રેવા દેવું છે. રસગુલ્લા કાંઈ ન ખવાય. શરબત પીએ ને રસગુલ્લા જેવું છે ગામ આખું. ઈ નહીં ઓલી ગુલાબ જાંબુ તો ખવાય મમ્મી, ઓલા તૈયાર લઈ આવેલા નહીં? કેમ કે એક વખત હમણાં જ હજી હજી થોડાક 10-15 દી પહેલા લઈ આવ્યો હતો. ખાટા ઘા વાઈસ મારતા ગંધાતા હતા. એટલે હે ને બહારના ગુલાબ જાંબુ કે એવી વસ્તુ જોઈને લાવવાની. ઓલા ટીન હોય ને ટીન તો લાવવાના જ નહીં. અહીંયા ટેસ્ટિંગ થવા માંડ્યું છે ગુલાબ જાંબુનું, ઓલા શરબતનું. એટલે એ ગુલાબ જાંબુ છે ને ખાટા હતા, અંદરથી ગંધાતા હતા, ખાટા વાઈસ મારતા હતા. ટીન જ આખું પછી જવા દીધું. એટલે પૈસા પાછા લઈ લીધા. અમે જ્યાં લીધું હતું ત્યાં લઈને ગયા અને ઓલું પાછા લઈ લીધા પૈસા. એટલે બહારથી વસ્તુ લાવવાનું એટલે જોઈને લાવજો. છૂટક મળતું હોય ને ત્યારે ઈદ લાવજો, ઘરે બનાવી દેજો. હા તો મમ્મીને એક હાથે એટલે મારે તકલીફ ન દેવી હોય ને એટલે હું બહારથી લઈ આવું. હા, મમ્મીને એક હાથે તકલીફ નહીં, મમ્મી ઈ જ કરે ને બધું. આખો દી રસોડામાં જ પડ્યા રહી એમ. અને છોકરાનો અવાજ તો જો હવે 2 દી રહ્યા, 1 દી રહ્યો, 2 દી. સોમવારે બધે ખુલી જાય પછી જરા કઈ અવાજ નહીં મળે. પહેલા દિવસે હજી થોડોક આવશે પછી નહીં આવે. તો આના પહેલા અમે એવું કીધું હતું કે અમે છે ને જમવાનું ને એવું બતાવશું શું શું બનાવ્યું છે ને એ. પણ જમવામાં અમે મશગુલ થઈ ગયા. એમ મમ્મી
જમવામાં એવા મશગુલ થઈ ગયા ને જમવાનું બતાવવાનું ભૂલાઈ ગયું વિડીયો લેવાનું જ રહી ગયું એમ ભૂલાઈ જાય એવું હા હું કઈ ગયો તો સ્પેસિફિકલી મમ્મી તમે કઈક વિડીયો લેજો એમ અને મમ્મી આજે હું જે જગ્યાએ ગયો હતો ને એ જગ્યા બહુ મસ્ત હતી હો હા એટલે એવું નહીં આમ ખેતી વિસ્તાર ને ગામડા જેવું જ હતું પણ બહુ મસ્ત હતું ત્યાં તો ફરવાનું એવું કઈ નહીં ગામ નામ કેવું ખબર બહુ અટપટું નામ હતું સાસા વાસા તો એવું કઈ હોય પણ એવું જ નામ હતું એનું અને ત્યાં છે ને મેં આજે વ્હાઈટ કલરના જાસૂદ જોયા અરે એ જાસૂદ મમ્મી આમ જો ને મમ્મી પેલા એક કામ કરો આપણે છે ને વિડીયો સ્ટોપ કરી દીધું ફોન જોઈ લ્યો તમે નિરાયતે હા ઈ નથી ખબર પણ મારી વાત તો સાંભળો તમને જાસૂદ બહુ ગમે ને હા તો હું ઈ જ કહું છું ઈ ઝાડવું જે મેં જોયું ને વ્હાઈટ કલરના જાસૂદનું એમાં એક બે ઝાડવા ઓલા એક બે જાસૂદ નહોતા ખાલી આખું ઝાડવું જાસૂદનું ભર્યું હતું વ્હાઈટ કલરનું આવડા આવડા કે જતા જો આવડા જ અને લાલ જાસૂદ એટલા હતા ત્યાં અને બહુ મસ્ત હતું એ અને ઓલા જોયા આપણે કહીએ ને ફણસ કાંટા કાંટા જેવા નો ઉપરથી દેખાય ઓલા જેકફ્રૂટ હા ઈ ઝાડવામાં ટીંગાતા હતા ઘડીક મને એમ થયું એકાદો અહીંથી લઈ જાવ ઘરે ખાવા ખાય જ છે ને બધા સાઉથમાં એ જ ખાઈ છે એની ચિપ્સ હોતે બને ખબર તારક મહેતામાં એક વખત બહુ બધા એવા બતાવ્યા હતા ફણસ તો એ બને જ એનો ફણસનો કંઈક હલવાઈ બને છે કદાચ મને નથી ખબર આ તો મેં તુક્કો માર્યો દાંત કાઢોમાં દાંત કાઢોમાં તુક્કો માર્યો મેં ખાલી એક એમ તો એને પાછું એ બાજુ જવાનું થાય તો એક ફણસ ઉપાડતો હોઉં અરે એ તો ઝાડવું 2 માળ કરતા ઉપર જો ને એટલું મોટું ઝાડવું હતું એ લોકો ઝાડવા ઉપર ચડીને ઉતારે ફણસ નીચે કંઈક નહીં નીચે છે ને 1-2 જણા આમ કંઈક પકડીને ઊભા હોય કંઈક કાપડ એવું કે એટલે આપણી સણનો કોથળો ન હોય એમ ટાઈપનું કંઈક અને ઉપરથી ઓલા ભાઈ આમ નાખે એમ અને પકડી લે પણ એને કાપવું બહુ અઘરું પડે એવું કે બધે તો ટ્રાય કરવું છે હા અને આંબા વાળીઓ એટલી મસ્ત હતી ત્યાં 1-2 કેરી મેં જોઈ એટલી મસ્ત કેરી ટીંગાતી હતી એમાં બહુ મસ્ત હતું વાતાવરણ એટલું સારું હતું ત્યાં છે કોણ લેવા જાય કેરી એને કરતા આપણે અહીંથી ખાઈ લેવી હતી એ હોના કરતા ઘડામણ મૂંઘું ન પડે નહીં આને હું કહું એમ ત્યાં સ્પેશિયલી કેરી લેવા જાય તો એ આપણે મોંઘું જ પડે એમ ટ્રેનમાં જાવ તો ન સર મોંઘું પડે પણ ટ્રેનમાં તો છે ને આમ મજા ન આવે હવે આજે હું આવવા જવાનું 2 સફર કર્યા ટ્રેનમાં પણ મને એવું થઈ ગયું કે હવે ટ્રેનમાં તો મને જવાની ઈચ્છા નથી થતી એટલી સ્મેલ જ એટલી આવે પણ એમ ખબર નહીં એટલી વાઇસ આવે અને એમાં ઘડીક થાય ને તો ઓલા વડાપાઉં વાળા નીકળે એની કઈક ગંધાતી સ્મેલ આવે ઘડીક થાય ને તો ઓલા ચટપટી વાળા નીકળે એના કાંદા ગંધાય ઘડીક ઉલટી જેવું થવા માંડ્યું અને એમાં હવાનું પાણી મોઢામાં નહોતું ગયું એટલે વધારે કઈક ઓલું થતું હતું ના હા અને આ બેન છે ને નકરા ફોનમાં મશગુલ રહી છે હમણાં તમે જોયું આ ક્લિપ આખી મમ્મીએ ફોન પકડી રાખ્યો તો મેં કીધા પછી ફોન મૂક્યો છે પહેલી વાત તો હીરા ગૂંથવાના ન હોય ઘસવાના હોય સમજાણું હવે હું વધારે બોલીશ ને તો મમ્મી ખીચાઈ જાય કાંઈ નહીં એ બધું છોડો આજનો એન્ડ તમારે કરવાનો છે નહીં બોલો આજ તો વી વોન્ટ રમીલાબેન ટુ એન્ડ અવર બ્લોગ બોલ લે હા પછી અને થેન્ક યુ ફોર વોચિંગ